હેલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષ પર ફરી એકવાર ભવ્ય સ્વાગત છે. બોર્ડની એક્ઝામ હવે એકદમ નજીક આવી ગઈ છે, તો આજે આપણે વિજ્ઞાનના એક એવા માસ્ટર ક્લાસમાં જવાના છીએ જે પરીક્ષામાં ગેમ ચેન્જર સાબિત થશે. આજનો આપણો વિષય છે પ્રકરણ 13, આપણું પર્યાવરણ. પૂરી એનર્જી સાથે બેસી જજો, કારણ કે આજે આપણે ગોખવાનું નથી પણ વિજ્ઞાનને પ્રેક્ટિકલી સમજવાનું છે. ચાલો એક મસ્ત મજાના સવાલથી શરૂઆત કરીએ. જંગલમાં હરણનો શિકાર સિંહ કરે, ઉંદરને સાપ ખાય, સાપને ગરુડ ખાય. પણ ક્યારે વિચાર્યું છે કે આ સિંહ કે ગરુડનો શિકાર કરીને એમને ખાનારા કોઈ રાક્ષસી પ્રાણીઓ કેમ નથી હોતા? આવું કેમ? કોઈ જાદુ નથી આમાં. આનો સીધો જવાબ છુપાયેલો છે વિજ્ઞાનમાં, કે આપણા પર્યાવરણમાં ઊર્જા કઈ રીતે પ્રવાસ કરે છે. અને બસ આ જ મિસ્ટ્રી આજે આપણે સોલ્વ કરવાના છીએ. આજના સેશનમાં આપણે ફટાફટ કવર કરીશું આહાર શૃંખલા, પછી જોઈશું પોષક સ્તરો, આહાર જાળ, બોર્ડ માટે મોસ્ટ આઈએમપી 10%નો નિયમ, જૈવિક વિશાલન અને છેલ્લે એક ક્વિક રીકેપ. તો ચાલો સૌથી પહેલા મુદ્દા પર જઈએ, જે છે આહાર શૃંખલા. આ વ્યાખ્યા બોર્ડની પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં વારંવાર પૂછાય છે. એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ. નિવસન તંત્રમાં, એટલે કે આપણા પર્યાવરણમાં, એક સજીવ પોતાનો ખોરાક અને ઊર્જા મેળવવા માટે બીજા સજીવ પર આધાર રાખે છે, બરાબર? ટૂંકમાં કોણ કોને ખાય છે, બસ આની જે સીધી અને ક્રમિક ચેન બને છે ને, તેને જ આહાર શૃંખલા કહેવાય. એકદમ ઇઝી. આ ચેન દ્વારા આખા પર્યાવરણમાં ઊર્જાનું વહન થાય છે. આને આપણે રોજબરોજના ઉદાહરણથી સમજીએ. સૌથી પહેલાં જંગલની વાત કરીએ. જંગલમાં વૃક્ષો છે જેને હરણ ખાય, અને હરણને વાઘ કે સિંહ ખાય. થઈ ગઈ ને એક સીધી લાઈન. બીજું ઉદાહરણ જોઈએ ઘાસના મેદાનનું. ઘાસને તીડ ખાય, તીડને દેડકો, દેડકાને સાપ અને સાપને છેલ્લે ગરુડ ઉઠાઈ જાય. અને ત્રીજું, જો તળાવમાં જોઈએ તો જલીય વનસ્પતિને નાના જળચર જીવો ખાય, એને નાની માછલી ખાય, અને નાની માછલીને બગલો કે મોટી માછલી ખાઈ જાય. છે ને એકદમ સીધી રેખા? ઊર્જા કેવી રીતે એક સજીવમાંથી બીજામાં જાય છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. હવે આ જ આહાર શૃંખલાને આપણે વૈજ્ઞાનિક નામ આપીએ, જે છે પોષક સ્તરો. આહાર શૃંખલાના આજે દરેક સ્ટેપ કે ચરણ છે ને, તેને વિજ્ઞાનની ભાષામાં પોષક સ્તર કહેવાય છે. મુખ્યત્વે 4 સ્તર હોય. પહેલું સ્તર છે ઉત્પાદકો, એટલે કે લીલી વનસ્પતિ, જે સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. બીજું સ્તર છે પ્રાથમિક ઉપભોગ્યો. આમાં ગાય કે હરણ જેવા તૃણાહારી પ્રાણીઓ આવે, જે ડાયરેક્ટ વનસ્પતિ ખાય છે. ત્રીજું સ્તર છે દ્વિતીય ઉપભોગ્યો, એટલે કે દેડકા કે શિયાળ જેવા નાના માંસાહારી પ્રાણીઓ. અને છેલ્લે ચોથું સ્તર ઉચ્ચ કક્ષાના ઉપભોગ્યો. આમાં વાઘ અને ગરુડ જેવા મોટા માંસાહારીઓ આવે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. ઊર્જા હંમેશા નીચેથી ઉપરની તરફ જ જાય, વનસ્પતિથી લઈને ટોચના શિકારીઓ સુધી. પણ શું પ્રકૃતિ ખરેખર આવી સીધી રેખામાં જ કામ કરે છે? ના. એટલે જ આવે છે આપણો ત્રીજો ટોપિક, આહાર જાળ. વાસ્તવમાં જોઈએ તો કોઈ એક સજીવ ફક્ત એક જ પ્રકારનો ખોરાક નથી ખાતો. ધારો કે એક ઉંદર છે. શું ઉંદરને માત્ર સાપ જ ખાઈ શકે? બિલકુલ નહીં. ઉંદરને સાપ પણ ખાય, ઘુવડ પણ ખાઈ જાય અને બિલાડી પણ શિકાર કરે. એટલે કે એક જ સજીવ અનેક બીજા સજીવોનો ખોરાક બને છે. આના લીધે અલગ અલગ આહાર શૃંખલાઓ એકબીજા સાથે કનેક્ટ થઈ જાય છે અને એક ગૂંચવણભરી મસ્ત મજાની જાળી બને છે. બસ આ શાખાયુક્ત જાળીદાર રચનાને જ આહાર જાળ અથવા તો ફૂડ વેબ કહેવાય છે. ચાલો, હવે આપણે પહોંચી ગયા છીએ એક ખૂબ જ અગત્યના ટોપિક પર, ઊર્જા વહનનો 10%નો નિયમ. બોર્ડ એક્ઝામ એલર્ટ! અત્યારે કાન ખુલ્લા રાખીને સાંભળજો, કારણ કે આ મોસ્ટ આઈએમપી 3 માર્કનો પ્રશ્ન છે. સૌથી પહેલા આ આંકડો મગજમાં ફિટ કરી લઈએ. 1%. સૂર્યમાંથી આખી પૃથ્વી પર પુષ્કળ ઊર્જા વરસે છે, રાઈટ? પણ આશ્ચર્યની વાત એ છે કે લીલી વનસ્પતિઓ એ કુલ સૌર ઊર્જામાંથી માત્ર અને માત્ર 1% ઊર્જાનું જ પોતાના ખોરાકમાં, એટલે કે રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે. માત્ર 1%. અને ત્યારબાદ આવે છે આ બીજો જાદુઈ આંકડો, 10%. આને લિન્ડમેનનો નિયમ પણ કહેવાય છે. આ નિયમ એમ કહે છે કે જ્યારે આહાર શૃંખલામાં ઊર્જા એક પોષક સ્તરમાંથી આગળના સ્તરમાં જાય છે, ત્યારે માત્ર 10% ઊર્જા જ આગળ પહોંચે છે. સિમ્પલ ગણતરી કરીએ. જો વનસ્પતિ પાસે 1000 જૂલ ઊર્જા હોય, તો હરણને માત્ર 100 જૂલ મળે, અને એ હરણને ખાનાર સિંહને તેમાંથી માત્ર 10 જૂલ ઊર્જા જ મળે. છે ને ચોંકાવનારી વાત? તો હવે પ્રશ્ન એ થાય કે બાકીની 90% ઊર્જા ગઈ ક્યાં? આ 90% ઊર્જા સજીવ પોતાની શારીરિક ક્રિયાઓ જેવી કે શ્વસન, પાચન અને વૃદ્ધિમાં વાપરી નાખે છે, અને થોડી ઊર્જા ગરમી રૂપે વાતાવરણમાં ઉડી જાય છે.
હવે શરૂઆતમાં આપણે જે સવાલ પૂછ્યો હતો એનો જવાબ અહીં મળે છે. સિંહ કે ગરુડને ખાનારા મોટા પ્રાણીઓ કેમ નથી હોતા? કારણ કે ચોથા સ્તર સુધી પહોંચતા ઊર્જા એટલી બધી ઓછી થઈ જાય છે કે એનાથી આગળના કોઈ પાંચમા સ્તરના સજીવ માટે પૂરતી ઊર્જા બચતી જ નથી. એટલે જ આહાર શૃંખલા ક્યારેય બહુ લાંબી નથી હોતી. તેમાં માંડ 3 કે 4 જ સ્ટેપ હોય છે. આ એકદમ પરફેક્ટ 3 માર્કનો જવાબ છે, નોંધી લેજો. હવે આગળ વધીએ 5મા વિભાગ તરફ. આ એક ખૂબ જ ગંભીર પર્યાવરણીય સમસ્યા છે. જૈવિક વિશાલન. ફરી એકવાર બોર્ડ એક્ઝામ એલર્ટ વાગી રહ્યું છે. આ ચેપ્ટરનો બીજો સૌથી અગત્યનો 3 માર્કનો પ્રશ્ન. જૈવિક વિશાલન એટલે શું? જો આપણે એ તો સમજ્યા કે ઊર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય ત્યારે ઘટે છે, પણ અમુક હાનિકારક રસાયણો એવા છે જે ઘટવાની જગ્યાએ વધતા જ જાય છે. આહાર શૃંખલાના અલગ અલગ સ્તરે અવિઘટનીય રસાયણો જેમ કે ખેતીમાં વપરાતી દવાઓ અને ડીડીટી, તેના પ્રમાણમાં જે સતત વધારો થતો જાય છે ને, તેને જ જૈવિક વિશાલન કહેવાય છે. આની પાછળની પ્રક્રિયા સમજીએ. ધારો કે ખેડૂત પાક બચાવવા માટે જંતુનાશકો છાંટે છે. આ દવા જમીનમાં ભળે અને પાણી સાથે વનસ્પતિમાં જાય. હવે આ રસાયણો જૈવ અવિઘટનીય છે, એટલે કે તેનો નાશ નથી થતો, તે શરીરમાં જમા થાય છે. જ્યારે ગાય આ વનસ્પતિ ખાય અને આપણે ગાયનું દૂધ પીએ અથવા કેટલાક લોકો પ્રાણીઓ ખાય, ત્યારે આ ઝેર આહાર શૃંખલામાં ઉપર ચડતું જાય છે. અને સૌથી ડરાવણી વાત એ છે કે મનુષ્ય દરેક આહાર શૃંખલાની ટોચ પર બેઠો છે. એટલે આ ઝેરી રસાયણોની સૌથી વધારે માત્રા છેવટે આપણા મનુષ્યના શરીરમાં જમા થાય છે. અને આ જ કારણ છે કે આજે કેન્સર જેવી ગંભીર બીમારીઓ આટલી ઝડપથી વધી રહી છે. ચાલો હવે આવી ગયો છે સ્પીડ રાઉન્ડ. ક્વિક રીકેપ. બોર્ડની પરીક્ષામાં સેક્શન એમાં પૂછાતા 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નો માટે આ 5 પોઈન્ટ મગજમાં કાયમ માટે પ્રિન્ટ કરી લેજો. ફટાફટ જોઈએ. નિવસન તંત્રમાં ઊર્જાનો મુખ્ય અને અંતિમ સ્ત્રોત કયો? સૂર્ય. ઊર્જાનું વહન કઈ દિશામાં થાય? હંમેશા એકમાર્ગી, ક્યારે રિવર્સમાં ના જાય. એક સ્તરમાંથી બીજા સ્તરમાં કેટલી ઊર્જા જાય? માત્ર 10%. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની કેટલી ઊર્જાનું રૂપાંતર કરે? માત્ર 1%. અને જૈવિક વિશાલનમાં સૌથી વધુ ઝેર ક્યાં ભેગું થાય? આહાર શૃંખલાની ટોચ પર, એટલે કે આપણા મનુષ્યના શરીરમાં. એકદમ ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપણે ચેપ્ટર 13ના સૌથી પાવરફુલ ટોપિક્સને એકદમ સરળ ભાષામાં કવર કરી લીધા છે. હંમેશા યાદ રાખીએ કે બોર્ડની પરીક્ષા માટે ઘોખણપટ્ટી કરતાં સાચી સમજણ એ જ સૌથી મોટી શક્તિ છે. જો આ વિષયમાં કોઈ પણ ડાઉટ રહી ગયો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવી શકાય છે. આ માસ્ટર ક્લાસથી જો કોન્સેપ્ટ ક્લિયર થયા હોય તો લાઇક બટન દબાવજો, અન્ય ક્લાસમેટ્સ સાથે શેર કરજો અને હા, બોર્ડની શાનદાર તૈયારી માટે આપણી જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલાય. આવનારી બોર્ડની પરીક્ષાઓ માટે બધાને ઓલ ધ બેસ્ટ. વાંચતા રહીએ અને વિજ્ઞાનને સમજતા રહીએ. આવજો.